ગુજરાતમાં ખેડૂતોની હાલત કેવી છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે, કારણ કે દિવસે ને દિવસે ખેડૂતોની જે લાચારી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને ખેડૂતોની સાથે અન્યાય છે તેમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધી અનેક એવા પેકેજ છે જે ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યા અને આ જ દરેક વાતને લઈને કોંગ્રેસના પાલ આંબલિયા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતો ઉપર વધેલું દેવું હોય કે પછી ખેડૂતોને લઈને અત્યારે જેટલા પણ મુદ્દા ચાલી રહ્યા હોય તે દરેક વાત હોય, ખેડૂતો દિવસે ને દિવસે પીસાતો જાય છે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી આ વિષયને લઈને કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। એટલું જ નહીં, તેમને જે પેકેજની સહાય જાહેર કરવામાં આવી છે એની પણ હજી ચૂકવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી નથી। એટલા જ માટે થઈને હવે પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો પાલ આંબલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ગુજરાતની એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં આજે રાજ્ય સરકારે કરેલા સામાજિક આર્થિક સર્વેનો રિપોર્ટ જાહેર થયો અને આ રિપોર્ટની અંદર ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે। અગાઉ અનેક વખત જાહેર માધ્યમોમાં હું કહી ચૂક્યો છું કે રાજ્ય સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી, પ્રેસ કોન્ફરન્સો, વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે। આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે। જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે 1719 કરોડનું પેકેજ જે 2 હપ્તામાં જાહેર કર્યું, ત્યારે મેં કહ્યું હતું કે 1719 કરોડની સામે સરકાર 500 કરોડ પણ નહીં ચૂકવે। આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે। એવી જ રીતે તાર ફેન્સિંગ યોજના જે છે એ 350 કરોડની સામે માત્ર 54 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે। સોલાર ફેન્સિંગ યોજના જે છે એ 50 કરોડની સામે માત્ર 13 કરોડ ચૂકવવામાં આવ્યા છે। આનો અર્થ એવો થયો કે 10% થી 20% ટોટલ જાહેરાતની સામે માત્ર સરકાર 10 થી 20% ખેડૂતોને ચૂકવે છે। બાકી મોટી મોટી જાહેરાતો થાય છે, મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય છે, મોટી મોટી પબ્લિસિટી થાય છે। અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય। હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો સરકારની દાનત સાચી હોય, સારી હોય, તો જુલાઈ મહિના માટે જે 419 કરોડ અને ઓગસ્ટ મહિના માટે સરકારે જે 1400 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એની સામે ખરેખર ચૂકવાયા છે કેટલા। અને બહુ મહત્વની વસ્તુ, ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સરકારે સર્વે તો ખૂબ કર્યું છે, એના માટે કેટલા રૂપિયા ફાળવ્યા એની કોઈ વાત હજી સુધી કરી નથી, કેટલા ચૂકવાયા એની કોઈ વાત કરી નથી। ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો। ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાળવ્યા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો। દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। જે પ્રમાણે તેમના દ્વારા આ વાતને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે, એટલું જ નહીં, ખેડૂતોની હાલત હવે ગુજરાતમાં દિવસે ને દિવસે કફોડી બનતી હોય એવું પણ લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।